ખેડૂત ભાઈઓ, આપણી જે મગફળી આપણે ઉત્પન્ન કરીએ છીએ, આ મગફળીમાંથી જે હિસ્સો આપણા દેશમાં આપણે આપણી ઘરેલું વપરાશમાં વાપરતા હોઈએ એ સિવાયનો આપણી ઉપજનો કેટલોક હિસ્સો જે આપણે દુનિયાના દેશોમાં નિકાસ કરીએ છીએ, એ નિકાસમાં કયા મોટા ગ્રાહકે આપણે ત્યાંથી એમને ત્યાં જતી મગફળીને અટકાવી છે, આ મુદ્દો અને અટકાવવાનું કારણ, સાથે સાથે એનાથી આપણા વિદેશ વેપાર પર જથ્થાને લઈને પડનારી અસર, આ બહુ અગત્યની અને ગંભીર બાબત છે અત્યારના સમયે આપણા મગફળીના બજાર સાથે જોડાયેલી, અને તેથી એના ઉપર આજે આપણે સ્પેશિયલ એપિસોડ જ્યારે કરી રહ્યા છીએ ત્યારે આપ સૌ દર્શક મિત્રો આ એપિસોડમાં, આ વિડીયોમાં અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણે જે મગફળી ઉત્પન્ન કરીએ છીએ એ મગફળીમાંથી લગભગ 90 થી 91% જેટલું આપણી ઉપજનું જે કાંઈ ઉત્પાદન છે એ આપણે આપણા દેશમાં વાપરીએ છીએ, પણ આપણે ત્યાંથી જે નિકાસ થાય છે એ નિકાસ લગભગ 9 થી 10% જેટલી આપણે કરીએ છીએ આપણી કુલ ઉપજમાંથી. હવે એ જે નિકાસ આપણી થાય છે એમાંથી કયા દેશે આપણી નિકાસ અટકાવી છે અને જે દેશમાં આપણો માલ અટક્યો છે એ દેશમાં આપણે ત્યાંથી કેટલો જથ્થો જાય છે એની ચર્ચા આપણે વિડીયોમાં આગળના ભાગમાં કરીએ. પણ સૌથી પહેલા ત્યાં આપણી મગફળીને જે કારણોસર અટકાવવામાં આવી છે એ કારણ શરૂ કરીએ આપણે એ કારણથી. તો એ કારણ એવું છે કે મગફળીના પાકની અંદર એફ્લાટોક્સિન નામનું એક જે ઝેરી તત્વ હોય છે એ તત્વનું પ્રમાણ અમુક દરજ્જા કરતા, અમુક ધોરણ કરતા વધારે હોય તો એ મગફળી ખાવા લાયક કે એમાંથી કોઈ પણ પ્રકારનું ફૂડ તૈયાર કરવા લાયક એ મગફળીને માનવામાં નથી આવતી. એટલે એક જે માનક હોય છે, એક જે ધોરણ હોય છે એનું, એ ધોરણના મુદ્દે મગફળી આપણી અટકી પડી છે. હવે એફ્લાટોક્સિન નામનું જે ઝેર છે અને એ ઝેરની અસર મેડિકલ સાયન્સ જે બતાવે છે એ અસર એવી બતાવે છે કે ફેફસા પર એની અસર થાય છે, અને વધારે પડતી અસર થાય તો ફેફસાનું કેન્સર થવાની સંભાવનાઓ એફ્લાટોક્સિન ઝેરથી બને છે. હવે આ ઝેર જે કાંઈ છે એ ઝેર આપણા મગફળી, મકાઈ, બદામ અને આપણા કપાસિયા, આ બધા જે કાંઈ ઉપજો છે એના ઉપર એની અસર વધારે દેખાતી હોય છે. હવે એની જે અસર છે એ અસર આપણા કોઈ પણ પ્રકારના રાસાયણિક દવાઓના છંટકાવથી ઊભી થનારી અસર નથી. આ જે અસર છે એ અસર એક ફૂગજન્ય છે, અને જે ફૂગ નિર્માણ થાય એવું વાતાવરણ એના એક તબક્કા દરમિયાન જો એની આસપાસમાં જાજા સમય માટે બની રહે તો આ પ્રકારનું ઝેર એમાં વધી જતું હોય છે. હવે સૌથી અગત્યની બાબત મગફળીમાં એ છે કે આપણી મગફળી પાકી અને તૈયાર થઈ ગઈ છે જમીનમાં, અને આપણે એને જમીનમાંથી બહાર કાઢીએ એ દિવસો દરમિયાન, એટલે કે 2-5 દિવસથી લઈને અઠવાડિયા દરમિયાન મગફળીના ખેતર ઉપર વધારે પડતો તાપ અને સાથે સાથે અતિશય ભેજવાળું વાતાવરણ હોય તો એની અસર મગફળીમાં જમીનમાંથી જ થઈ જાય છે. પણ જમીનમાંથી અસર થતા આપણી મગફળી બચી ગઈ છે તો મગફળીનું આપણે ખરું લઈ લીધા પછી આપણે જે જગ્યાએ એને સ્ટોરેજ કરીએ છીએ, સંગ્રહ કરીએ છીએ, એ જગ્યાએ પણ એકંદર વાતાવરણ એને ઝાઝા દિવસો સુધી આ પ્રકારનું એની આસપાસમાં રહે, એટલે કે વધારે પડતો તાપ અને વધારે પડતો ભેજ, જેને આપણે બહુ ઉકળાટ વાળું વાતાવરણ કહેતા હોઈએ છીએ, આવા વાતાવરણની અસર થાય તો મગફળી કે મકાઈ જેવા પાકની અંદર એફ્લાટોક્સિન નામનું ઝેર પેદા થઈ જાય છે. અને એની અસર જે પ્રમાણમાં, અગર તો જે માત્રામાં આ બધા જ પદાર્થોની અંદર, એટલે કે ઉપજોની અંદર હોવી જોઈએ એના કરતા સ્તર વધી જાય તો એને એક ઝેરી ચીજ ગણવામાં આવે છે. હવે આ દરજ્જે એની જે તપાસ થતી હોય કે એની જે ચકાસણી થતી હોય, એ ચકાસણી એક દેશમાંથી બીજા દેશમાં જતા કોઈ પણ કૃષિ ઉપજ કે બાકીના કોઈ પણ ખાદ્ય પદાર્થોની ચકાસણી બહુ સખ્ત રૂપમાં થતી હોય છે. અને આપણી મગફળીની પણ જ્યાં જ્યાં આપણે નિકાસ કરતા હોઈએ ત્યાં એ પ્રમાણે એની ચકાસણી થતી હોય છે. પણ અત્યારે જે પ્રશ્ન આપણી સામે ઉપસ્થિત થયો છે એ આપણા સૌથી મોટા ખરીદનાર ગ્રાહક દેશની સાથે આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે. હવે આપણી જે મગફળીનું ઉત્પાદન અને આપણે ત્યાંથી નિકાસ, એના ટકાવારીના આંકડા આપણે જોયા. આપણે લગભગ 9 થી 10% જેટલી મગફળી દુનિયાના દેશોમાં નિકાસ કરીએ છીએ, અને જથ્થામાં એને જોઈએ તો લગભગ 6.5 લાખથી લઈ અને
7 લાખ ટન જેટલી મગફળી આપણે દુનિયાના દેશોમાં મોકલીએ છીએ. એમાંથી આપણો સૌથી મોટો જે ગ્રાહક દેશ છે એ દેશ છે ઇન્ડોનેશિયા. ઇન્ડોનેશિયા આપણી પાસેથી લગભગ 2.5 લાખથી લઈ અને 3.25 લાખ ટન જેટલી મગફળી ખરીદ કરે છે. એટલે કે આપણા મગફળીની નિકાસના સંપૂર્ણ જથ્થા પૈકી 40% કે એનાથી વધારે જથ્થો ખરીદનાર આપણો ગ્રાહક છે ઇન્ડોનેશિયા. અને ઇન્ડોનેશિયાએ આપણે ત્યાંથી મગફળીની અત્યારની જે આયાત અને આપણો જે વેપાર ચાલતો હતો એના વેપારના અત્યારના જ સમયગાળા દરમિયાન 27 તારીખે એવો નિર્ણય જાહેર કર્યો છે કે ભારતમાંથી આવતી મગફળીની આયાત અત્યારે અચોક્કસ મુદત માટે રોકી રાખવી, કારણ કે ભારતમાંથી આવેલી મગફળીના કેટલાક જથ્થામાંથી એફ્લાટોક્સિનનું પ્રમાણ વધારે પ્રમાણમાં મળ્યું છે. હવે આપણે ત્યાંથી રવાના થવાનો હોય એવો કોઈ પણ જથ્થો કે આપણને એમણે ઓર્ડરો આપ્યા હોય અને એવો જે કાંઈ જથ્થો આપણે આગામી દિવસોમાં રવાના કરવાનો હોય, આ બધા જથ્થા ઉપર અત્યારે એક પ્રકારની રોક લાગી ગઈ છે ઇન્ડોનેશિયાની સરકારના નિર્ણયના કારણે. હવે આપણે ત્યાંથી રવાના થનારો હોય કે આપણે જેનો સોદો પાડ્યો હોય એવો માલ જે કાંઈ હોય એની સંપૂર્ણ ચકાસણી અહીંથી જ કરી અને આપણા વેપારીઓ જો મોકલશે તો આપણો મોકલાયેલો માલ ત્યાં ઉતરશે બંદરો પર અને ઉતર્યા પછી એની ચકાસણી પછી એને માન્યતા મળશે. પણ જો એવું ન થાય અને ખરેખર એફ્લાટોક્સિનનું સ્તર જે છે એ એમની માન્યતાના ધોરણ કરતા વધારે મળી આવે તો આપણો નિકાસ વેપાર ઇન્ડોનેશિયામાં પ્રભાવિત થઈ શકે છે. ઇન્ડોનેશિયામાં આપણા મગફળીના વેપાર પર અસર થાય તો આપણા લગભગ 40 થી 42% જેટલા નિકાસ વેપાર પર અસર થઈ શકે છે મિત્રો. અને આ જે અસર થાય એ અસર આપણને આપણી મગફળીના આ સિઝનના ભાવ પર પણ એકંદર સામાન્ય રૂપમાં જોવા મળી શકે છે. આજના દિવસે મગફળીના પાક પર અને આપણા મગફળીના વિદેશ વેપારમાં ઉપસ્થિત થયેલા એક નવા ચિંતાજનક મુદ્દાને લઈને આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ અને અત્યારે ખાસ એના પર એપિસોડ પ્રસ્તુત કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એને માટે આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.